તો અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ પર મોપેડ લઈને ટ્યુશને જઈ રહેલી બે સગી બહેનોએ કાર આડી રાખીને આતરી અને ક્રિકેટના બેટ તથા ચપ્પલ વડે બેરહેમીપૂર્વક માર મારવાની સનસનાટીભરી ઘટના સામે આવી। શાળામાં વિદ્યાર્થીનીઓ વચ્ચે થયેલા અગાઉના ઝઘડાની અદાવત રાખીને રસ્તા પર આચરવામાં આવેલા આ હિચકારા હુમલાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે। ભોગ બનનાર સગીરાઓની ફરિયાદના આધારે તાત્કાલિક એક્શનમાં આવેલી બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી પતિ પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। એએસપી અજયકુમાર મીણાના જણાવ્યા અનુસાર પોલીસે હુમલાખોર પિતા ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતરસિંહ જેસર અને તેની પત્ની ભાવના જેસલને જેલ ભેગા કરી વારદાતમાં વપરાયેલી 4 વ્હીલ કાર તેમજ ક્રિકેટનું બેટ પણ સફળતાપૂર્વક કબજે કર્યું છે। શાળાનો સામાન્ય વિવાદ આ પ્રકારે રસ્તા પર લોહિયાળ જંગમાં ફેરવાઈ જતા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘટનામાં સંડોવાયેલા પરિવારના અન્ય સભ્યોની ભૂમિકા અંગે પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। જ્યારે ટ્યુશન જાવતી હતી ત્યારે આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ સન ઓફ પ્રીતમસિંહ જેસલ 45 યરના છે। એ અને આની વાઈફ અને આની મધર અને આની દીકરીને મળીને આ લોકોનો પીછો કરી અને પછી એ લોકો બાળકીઓને સામે કાર લઈને આને રોંગફુલી રિસ્ટ્રેન કરી और આ બાળકીઓના ઉપર બેટથી और હાથથી હુમલો કરી આને ગંભીર ઇજાઓ